આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. પૈસા પાછળ દોડી રહ્યું આ મન છે, રોગોથી પીડિત આ તન છે. તમે યોગ અપનાવો, કારણ કે આરોગ્ય એ સૌથી મોટું ધન છે. સર્વે શ્રોતા મિત્રોને હેવર હેવર ટીમ તરફથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાને 8 કોલમની હેડલાઇન છે. જમ્મુ કાશ્મીરને ટૂંક સમયમાં રાજ્યનો યોગ. વડાપ્રધાને શ્રીનગરમાં 3300 કરોડની યોજનાઓની ભેટ આપી. શાંતિના શત્રુઓને કાશ્મીરનો વિકાસ ગમતો નથી. કચ્છ મિત્રના અંદરના પાનાની હેડલાઇન છે, ગાંધીધામના 300 ગેરકાયદે દબાણ તોડવાની ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટીની તૈયારી. મંજી બોખાણી લખે છે, ઇમ્પેક્ટ ફી યોજના પૈકી માત્ર 2 જ અરજી આવી. 12 જણના મહેકમ સામે માત્ર એક જ ક્લાર્ક. ઇજનેરનો ચાર્જ આડાના ઇજનેર પાસે. તેમની પાસે ભુજનો પણ ચાર્જ છે. સ્ટાફના અભાવે ફાઇલોના ઢગલા. હું મનોજ સોની. ગુજરાત સમાચારની આજની હેડલાઇન છે કે નીટનું પેપર એક દિવસ પહેલા જ મળી ગયું હતું. બિહારમાં 7 આરોપીઓની કબૂલાત. નીટ રદ કરવાની માંગણી મુદ્દે સુપ્રીમે કેન્દ્ર સરકાર અને એનટીએને નોટિસ ફટકારી. નીટના પેપર ટ્રાન્સપોર્ટેશન વખતે લીક થયાનો દાવો. 2 મહિનાનો સમય આપી ફરી પરીક્ષા યોજવા વિદ્યાર્થીઓની માંગ. આરોપી અમિત આનંદે આગલા દિવસે નીટનું પેપર સોલ્વ કરી વિદ્યાર્થીઓને જવાબ ગોખાવ્યા હોવાનો આક્ષેપ. 1 રાત પહેલા પેપર મળ્યું, જવાબો ગોખ્યા છતાં પરિણામમાં ધબડકો. નીટ વિવાદમાં કોઈ ઢાંક પીછોડો નહીં થાય, જવાબદારી હું લઉં છું, એવું કહ્યું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને. હું ચિત્રા ચૌધરી. સંદેશના પહેલા પાને હેડલાઇન છે, દિલ્હીમાં એક દિવસમાં 142ના અગ્નિ સંસ્કાર. ગરમીનું તાંડવ. દિલ્હીમાં ગરમીને લગતી બીમારીને કારણે છેલ્લા 24 કલાકમાં 22 લોકોના મૃત્યુ. બુધવારે કોરોના પછી નિગમબોધ ઘાટ પર સૌથી વધુ ડેડ બોડીના અગ્નિ સંસ્કાર કરાયા. દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે આ વર્ષે જૂનમાં અત્યાર સુધીમાં 1101 મૃતદેહોને અગ્નિદાહ દેવાયો. આખા ભારતમાં હીટ વેવનો કહેર. 40,000થી વધુ હીટ સ્ટ્રોકના કેસ. દિલ્હીમાં લઘુત્તમ તાપમાને 55 વર્ષનો રેકોર્ડ તોડ્યો. સંદેશના છેલ્લા પાને વધુ એક ગરમીના સમાચાર છે. ગુજરાતમાંથી મક્કા ગયેલા 6 હજ યાત્રિકોના ભારે ગરમીના કારણે મોત. મક્કામાં ગરમીથી 550થી વધુ હજ યાત્રીના મોત થયા હતા. સંદેશના અંદરના પાને ભુજના સમાચાર છે. ભુજવાસીઓને 3-4 દિવસ પાણી માટે ટળવળવું પડશે. ગુરુવાર સવારથી બંધ વીજ પ્રવાહ છેક શુક્રવારે સાંજે શરૂ થયા બાદ નગરપાલિકાનો પાણીનો સંપ પુનઃ શરૂ થશે. કુકમા સહિતમાં વીજ તંત્રએ પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરતા વીજ પુરવઠો ઠપ. હું ધર્મેન્દ્ર જોશી. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને હેડલાઇન્સ છે કે માંડવીના યુવાનનો મૃતદેહ દીવના દરિયા કિનારે 32 કલાકની જહેમત બાદ હાથ લાગ્યો. મૃતદેહ બનવાની જગ્યાથી 2 કિલોમીટર દૂર માછીમારોએ શોધ્યો. પરિવાર પર વજ્રઘાત. આજે શુક્રવારે સવારે યુવકની અંતિમ યાત્રા નીકળશે. નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે 123/6ના પોલિયો રવિવાર માટે તૈયારી કરાઈ. 177 બૂથ પર 76,143 બાળકોને અપાશે ટીપા. જન્મથી 5 વર્ષ સુધીના બાળકોને ટીપા અપાવવા કરાઈ અપીલ. પ્રથમ પ્રચાર બલૂન ચડાવાયો. ભારતે અફઘાનિસ્તાનને 43 રનથી હરાવ્યું. પ્લેયર ઓફ ધ મેચ સૂર્યકુમાર યાદવે અડધી સદી ફટકારી. T20 વર્લ્ડ કપ 182 રનના લક્ષ્યાંક સામે અફઘાન ટીમ 134 રનમાં ઢેર. અર્શદીપ સિંહે 3 અને કુલદીપ યાદવે 2 વિકેટ લીધી.
જસપ્રીત બુમરાહે એક મેડન સાથે 7 રનમાં 3 વિકેટ લીધી. હું નીરજ મચ્છર. હેવરના સ્પોર્ટ્સ વિભાગમાં આજે વાત કરીએ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રાડની સામે 6 છગ્ગા મારી એક ઓવરમાં 36 રન મેળવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવનાર યુવરાજ સિંહ. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કોઈએ પણ હજુ સુધી એક ઓવરમાં 6 છગ્ગા માર્યા નથી. આટલું જ નહીં, યુવરાજ સિંહ વર્લ્ડ કપ કિંગ તરીકે સોશિયલ મીડિયામાં વાયરલ છે. 1996માં અંડર 15 વર્લ્ડ કપમાં ભારતની જીત સાથે મેન ઓફ ધ સિરીઝ. વર્ષ 2000માં અંડર 19 વર્લ્ડ કપમાં ભારતની જીત સાથે મેન ઓફ ધ સિરીઝ. T20 વર્લ્ડ કપ 2007માં ભારતની ચેમ્પિયનશિપ સાથે બેસ્ટ પ્લેયર. અને વર્લ્ડ કપ 2011માં ભારતની જીત સાથે મેન ઓફ ધ સિરીઝ યુવરાજ સિંહ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર